હલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો જો સવારમાં રેડી થઈ ગયા છીએ અને આજે સુરત તો નથી જવાનું, કેમ કે બપોર પછી એક જગ્યાએ કંપનીમાં જવાનું છે, મિટિંગ છે એટલે. તો કીધું બિંદુને કીધું અમારે સાંજની નકર આજે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ હતી, તો પછી કીધું સાંજે મારે આમ જવું છે તો આપણે અત્યારે બતાવી આવી, એટલે પછી હું પાછળથી કાંઈ માથાકૂટ નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ મહાદેવ. થઈ ગયા રેડી બધું સામાન? ફાઇલો ગયા? હા તો હાલો લઈ લેજો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ઘણા દિવસ પછી પપ્પાએ ચશ્મા પહેર્યા, હવે કામે લાગવાનું તો કે દેખાય આમાં જાતું છે ને, આમાં ડિફરન્સ છે, એટલે જે 8 દી સુધી નેક્સ્ટ ટાઈમ જાવ ને ત્યારે નવા નંબર આવશે. હા પૂરું વાંચ્યું હોય કે એવું હોય ને દેખાય એટલે જરીક પહેરી આપણે 5-10 મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ મહાદેવ. હા ફટાફટ. હે મમ્મી? હો ફટાફટ. હાલો હવે અમે જાય. આ તમે જઈ આવો, હું ત્યાં કામ કરી નાખું. હા એટલે બધું વારે પતી હારે જાય. થઈ જાય ને બધું એટલે. હા ડેડી, આજનો સુવિચાર શું છે? આજનો સુવિચાર છે, કોઈને સારા લાગશો, કોઈને ખરાબ લાગશો, પણ ચિંતા નહીં કરો, જેવા જેના વિચાર એવા એના મૂલ્યાંકન. વાહ 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 વાહ. માણસ વિચારીને બોલે. પીએચડી કરી લાગે સુવિચાર કોને? પપ્પાએ MBA કરેલું છે યાર. સુવિચારની વાત. હા ના ના, બાકી પપ્પાએ MBA કરેલું કા પપ્પા? હા, માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ એ વખતમાં તો હતું, પણ અડધું છોડી દીધું. પણ હતું એવું ને પપ્પા ત્યારે આટલું કોઈ ભણતુંય નહીં. ભણતા આપણા ટાઈમમાં ભણતા તો આપણે ભણ્યા નથી. એવું જોઈ બિંદુ હવે. અત્યારે બધું ભણવાનું બધું બહુ છોકરાઓને બહુ ભણ. હાલો તો જો દવાખાને બતાવી આવ્યા બિંદુને, તો ડૉક્ટરે કીધું એમ કાંઈ બહુ તકલીફવાળું નથી, પણ એ કે જો તમને બહુ પેઇન રહે અને તમને એવું લાગે કે સતત ને સતત દુખાવો રહે છે તો પછી સ્ટીચીસ ને એવું લેવું પડશે, બાકી બધું નોર્મલ છે ને એકદમ કમ્પ્લીટ. હે મેડમ? ડોક્ટરે તો કીધું કે એવું હોય ને કે 1-2 દિવસમાં કે સ્ટીચીસ લઈ લઈએ એમ. મારી ઈચ્છા નથી થતી. કેવલ કહે છે કે ભલે નહીં કે લેવું પડે તો કે એમાં શું થઈ ગયું કે લઈ લે એમ. બધાએ કીધું, મમ્મીને બધાએ કહે છે કે લઈ લે, પણ મારી ઈચ્છા નથી થતી. મને થોડીક બીક લાગે છે. એ તો બીવા જેવું કાંઈ નથી, તો ડૉક્ટરે કીધું તો ખરા. બેંકનું એમ છે ને, લઈ લે ને એ સારું નિરાશ થઈ જાય આપણે. હા, અને એમાં પાછું એવું છે કે અમે ડૉક્ટરને પૂછ્યું કે ભાઈ સર બહુ નેસેસરી હોય તો આપણને કોઈ એ રીતની વાંધો નથી, કરી નાખશું. તો કે ના, એવું કોઈ કમ્પલસરી છે જ નહીં, પણ એ કે અત્યારે અને એમ કે એવું નથી કે નહીં લ્યો તો તકલીફ આવશે કે આ તે, પણ એ કહે કે એ સાચી ખબર તો બિંદુને જ પડે કે ભાઈ એને કેટલું પેઇન રહે છે કેવું. હા, એમ એને બેડ રેસ્ટ જ કીધું છે. એ કે ત્યારે તમે ઊભા થાવ ત્યારે થોડું ઘણું પેઇન થાય કે ભાઈ થોડુંક આમ ચાલીને કંઈક કરવાનું હોય કે આ તે કે વોશરૂમ જવું હોય કે એવી રીતના, તો ઊભા થાવ ને એ રીતનું થાય તો વસ્તુ અલગ છે. બાકી કોઈ એવી રીતના તમને સુતા પેઇન નથી રહેતું તો ઇટ્સ ઓકે એમ. કન્ટિન્યુ પેઇન થતું હોય ને તો એમ કે આપણે સેફટી માટે લઈ લ્યો સ્ટીચીસ એમ. તો કે તમે આરામ કરશો ને તો આવી જશે. મેં હું આરામ કરી લઈશ. એમની આરામ જ છે મારે અત્યારે, બેડ રેસ્ટ જ છે એમ. તો અમે કીધું તો કે કન્ટિન્યુ સૂતું રહેવું પડશે એમ. એટલે એનાથી કે શું અત્યારે તો ચાલે એમ, પછી જેમ જેમ તમારા દિવસ જશે ને એમ બેબીનું વેઇટ વધતું જશે ને તો પછી વધારે પ્રોબ્લેમ થશે એમ. સ્ટીચ લેવાય ને તો અત્યારે થોડાક દિવસમાં જ લઈ લેવાના. એમને તમને એમ જ કીધું કે લેવાય ને તો આજે જ લઈ લઈએ એમ. પણ મેં કીધું ના, મારી ઈચ્છા નથી થાય. પછી ઘરે આવી ને તો મમ્મીને એ લોકો બધે કીધું કે લઈ લીધું હોત ને તો સારું હોત એમ, પણ મારી થોડીક ઈચ્છા નથી. મને ખબર ને અંદરથી બીક લાગે છે, એટલે એ કે બેભાન થઈ જાય તમને કંઈ ખબર જ નહીં પડે, પણ નહીં કીધું નથી ઈચ્છા મારી લેવાની. તો જરૂર નથી એટલે નકર તો લેવું જ પડે. એટલે કીધું ડોક્ટરે જો આપણે સેફટી માટે લેવાના છે, એવું નથી કે તમારે જરૂર છે જ. એને બધું જોયું, બધું ચેક કર્યું, એમ કીધું બધું બરાબર જ છે, પણ એ કે
તમને એવું લાગે છે તમને પેઇન થાય છે, આજે સોનોગ્રાફી કરી તો ડૉક્ટરે એમ કીધું કે એમ તો બેબી સીધું છે, પણ નીચેની સાઈડ પગ હોય ને એટલે પેલું કિક મારતું હોય ને એટલે દુખાવો થાય એમ. એટલે એ બધું બરાબર જ છે કે ટાઈમ જતાં 7મો મહિનો 7 સાડા 7 મહિના થઈ જશે ને એટલે પછી કે એ કન્ટિન્યુ ફરશે ને એટલે પછી તમને નહીં વાંધો આવે. પણ ચાલવાનું નહીં, બરાબર બેસવાનું નહીં, કન્ટિન્યુ ઊભું નહીં રહેવાનું, સૂતું રહેવાનું પગ ઉપર કરીને, એટલે નહીં વાંધો આવે. એટલે આવું કીધું છે. હવે જોઈએ 1-2 દિવસ કાઢીએ છીએ. એમાં પાછું એવું છે કે મને ડાયજેશનનો પ્રોબ્લેમ છે ને એટલે ડૉક્ટરે એટલે વધારે કીધું, બીજું કાંઈ નથી એમ. જોઈએ 2 દિવસ કાઢીએ છીએ કેમ થાય. એ તો કાંઈ વાંધો નહીં, 2 દિવસમાં કાંઈ ન વાંધો. સારું ચાલો તો જો હવે છે ને જમવાનું ને બધું આ શું મમ્મી બનાવે છે જોઈ લઈને પછી કાંઈક હવે કરીએ. જો સાહેબ મીટિંગમાં ગયા હતા, મીટિંગમાંથી આવી ગયા છે, ખડબડ 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 ક્યારના બાર કરે છે. આવ્યા સુરતથી આવ્યા હતા ભાઈ, બેગ ભૂલી ગયા ગાડીમાં, બધું ભૂલી ગયું, કેટલી ઉતાવળ હશે એને, બધું ભૂલી ગયા. અને કંઈક લઈને આવ્યા છે હાથમાં, એટલે એ કહેતા હતા, જોકે પહેલાં જ કહેતા હતા હું લઈ આવવાના, પણ હવે કંઈક લઈ આવ્યા. હવે હું લઈ આવ્યા તેને ખબર. શું લઈને આવ્યા છો બોલો? ચાલો. આ ઓલું ગિફ્ટ આવ્યું દિવાળીનું બાકી હતું ને. અચ્છા. આ જો ઉત્સવ આવ્યો હતો તો કે નાખી દે, મેં નાખી દઈ જાય ને ગાડીમાં કીધું એમ. બરાબર, લઈ આવ્યો. સરસ કહેવાય. જો મસ્તની મસ્ત. તમને જોઈ? હા તમે કેમ જોયું? ટ્રોલી બેગ છે જો મસ્તની. મસ્ત શેની છે? સામાન વ્હાઈટ. ભરવાની. અરે અહીંયા લખેલું છે વ્હાઈટ કોર. પગ લ્યો ને થોડીક. હા લઈ લ્યો લઈ લ્યો લઈ લઈ મમ્મી લ્યો. થોડાક તમે પાછળ જાઓ ને. ચાલો મારી બેગ આવી. હા 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 હા. કેમ જાણે બેગમાં અંદર કરોડો રૂપિયા ભર્યા હોય, આગળ જાવ બધાને પૈસા બાટી દઉં એમ, આખા બેહો બધાને પૈસા બાટું, શાંતિ રાખજો. હે ઈ ભરાય છે કે હા. પણ નો ભરાય, સરકાર લઈ જાય. સુટકેસમાં ઓલા ભરો તો ઓલું શું કાંઈ જીએસટી વાળા આવી જાય ઘરે. એવું કામ શું કામ કરવું? હેમ્પર. હેમ્પર છે હેમ્પર. હા દિવાળીએ બરાબર. આમ તો બતાવો. દિવાળીનું હેમ્પર. દિવાળી હવે આવી કેવલે. ના ઈ પેલા ત્યારે કે આવી જ ગયું હતું પણ શોરૂમ બંધ હતો કા નહોતું આવ્યું. મોકલવા એમાં નતા. ગાડી નહોતી. હા અને બસમાં ક્યાંય કોઈ ઓલી જગ્યા કે એવું કાંઈ નહોતું. ત્યારે મોકલવા નતો હતા પણ આ રહી ગયો એના જેવું છે. જો મોન્જીનિસનું આખું ગિફ્ટ હેમ્પર છે. હવે કેવલને દિવાળી આવી. કેવલ હેપી દિવાળી. થેન્ક યુ. સેમ ટુ યુ. સેમ ટુ યુ. અરે રે સરસ લ્યો મસ્ત. એટલે એવું કે આ બધું હું આ હેનું છે બધું ધંધા કરો તો આવે એવું. એ તમે કહેતા હતા એવું ને, છોકરાઓને ધંધા કરાવવાના. એ હું કહેતા હતા પપ્પા, કેવલ હું કહેતા હતા. છોકરું જન્મેલા કે ભણાવે નહીં કે સીધો ધંધે લગાડી હા એ કે હા ભણાવવાનું નહીં, છોકરાને ધંધે લગાડી દેવાના એમ, સ્કૂલે મોકલવાના જ નહીં. એટલે કેવલ એમ કહેતા હતા કે સ્કૂલે ન મોકલીને તો છોકરું એ કે ધંધામાં આગળ વધે. એવું હોય તમે એમ નહીં, તમે ભણ્યા વગર આગળ વધ્યા હો. એવું નથી. વસ્તુ કેવી હોય કે એટલે આમ એક ઓલું થિયરી એવી છે. લેવું નથી કાંઈ આ હું કહું છું, હું પહેલી વાર કહું છું. ઘણા બધા લોકોએ એવું કીધું છે કે તમારી પાસે પૈસા હોય બરાબર, અને તમારે નક્કી હોય કે મારા છોકરાને મારે ધંધે જ ચડાવવો હોય બરાબર, તો એ અમુક એજ્યુકેશન જરૂરી જ છે. પણ જ્યાં લગી એને બધી બેઝિક ખબર પડવા માંડે આ તે, પછી એને એ બાજુ ડાયવર્ટ કરી દેવાય એમ. કારણ કે તમે જો હવે કેવું થાય કે તમારા એ છોકરાને તમે માસ્ટર્સ લગી કે પીએચડી લગી જ્યાં સુધી કે બેચલર લગી ભણે બરાબર, અને પછી કેવું થાય કે ફાઇનલ જ છે કે ધંધામાં જ આવવાનું છે એમ, અને પછી ધંધે ચડે અને પહેલેથી ચડી ગયા હોય તો એ બેયમાં ફરક પડે ઘણો. ફરક હું નથી કેતો ના. મેં પણ આ તો એમાં હતું આ રીતે. એવું નહીં. હવે આ તો છે બરાબર, જેને પૈસા હોય એના છોકરા ધંધામાં જાય, નો હોય એને એનામાં બુદ્ધિ હોય એ ધંધામાં તો જવાના જ છે ને. એ તો જાય જ ને, બરાબર ને. એ તો 100% જાય.
એજ્યુકેશન તો જોઈએ જ, એના વગર કઈ તમે ધંધો એટલે હું તો એમ કીધું બેઝિક એજ્યુકેશન તો બધાને જોઈએ છે કમ્પલસરી જોઈ ને. એટલે કેવલ મસ્તી કરતા હતા. કેવલ કે કે ભણાવવાની મગજમારી જ ન કરે, કે છોકરાઓને કે બે સીધા ધંધે ચડાવી દેવાય. એટલે મેં કીધું કેવાય હવે છોકરાઓ જાય પર્સનાલિટીમાં ફરક પડી જાય ઘણો બધો. હવે છોકરું ઓલું ભણેલું છોકરું હોય અને આવું ભણેલું છોકરું ન હોય એમાં ઘણો બધો ફરક પડી જાય, ડિફરન્સ પડી દેખાઈ જ જાય આપણને કે નહીં આ છોકરું અભણ છે ને આ છોકરું ભણેલું છે. જોઈએ આપણે અત્યારે અહીંયા જોઈએ અને ગામડે જાય ને તો આપણે ઘણો બધો ફરક. જોકે અત્યારે તો ગામડે બધે બહુ ફેશનેબલ થઈ ગયા છે, આપણા કરતાં વધારે ફેશનેબલ થઈ ગયા ગામડાવાળા, બરાબર ને? હા, ગવર્મેન્ટ બધે વધારે થઈ ગયા છે અહીંયા આપણા કરતા, ફોરવર્ડ થઈ ગયા છે. અને ખાવું જ જોઈએ, સારું છે. બરાબર છે. સરસ સરસ. ચાલો કેવલ જાય છે લઈને ગોવા. મને કે હાલું ગોવા જવું તારા હોય જાઓ આવજો. પછી અમે આવશું. અમે બધે આ બધું હરિદ્વાર લઈને જવાના. હરિદ્વાર લઈ જા આ નહીં, આપણે ઓલી લઈ જવાની મોટી ઉપર બ્લેક ને વ્હાઈટ પડી ને એ ઓલી મોટી પડી બ્લેક એન્ડ વ્હાઈટ એ હરિદ્વાર લઈ જવાની. હા, આની 1.5 ગણી છે અમારી પાસે. તમે હરિદ્વાર જેવો, હું ગોવા ફરી આવું. હા જાઓ જી આવો. પછી મળશું. હાલો અમે ચારે જી આવીએ. અમે બાબુ આવી ને પછી અમે ચારે હરિદ્વાર જી આવીએ, તમે ગોવા જી આવો. હું તો અત્યારે આવજો જાઓ. દેવ અહીંયા. હા દેવ ને હા પછી હરિદ્વાર જઈને આવવાનું કહેતો ના પછી કામ ન હોય પછી આપણે જવાના હતા ત્યારે નથી જવું હા મોઢું આવડું થઈ ગયું હતું પછી છેલ્લે તૈયારી થઈ ગયું. કેવલ હલાવું તો હા હું તો મારો વિચાર જ છે આવવાનો પૂરો. હા આવું તો હોય, બધા જતા હોય ને એક ઘરે ને હા બધા જતા હોય. એમ નહોતી ને ત્યારે જો પછી તો મૂકી દીધી, કંટાળી ગયા હતા. કાં હવે મારે આવું હોય, ભલે તેલ પીવા ગઈ રજા. આ ખોલો ને એમ પર તો ખોલો. ખોલી આપણે બધા જઈને એ ન આવે તો આપણે ઓલું થઈ ગયું. નો મજા આવે, મજા ન આવે. આપણે જતા હતા ને પાછા બધા હતા એટલે આપણે જો છોકરા એટલે થોડુંક વધારે થાય. છોકરો માસી છોકરો બધા હતા. આ ખોલો ને. લો તો જો બધું કામ પતાવી દીધું, બધું પેકિંગ થઈ ગયું, સ્કેનિંગ બેનિંગ બધું એકદમ સંપૂર્ણપણે પૂરું કરીને કાર્ય બેસી ગયા. મારે ને બિંદુને ગેમ રમવાની છે, બરાબર. તો એના માટે મેડમ છે ને ક્યારના જો વિચારે છે, ક્વેશ્ચન લખે છે. કેવલે કેવું કર્યું ખબર, હું વાત અહીંયા બેઠા હતા ને હું વાત કરતી હતી ને તો પોતે લખે, હું જોઉં છું શું લખે તો કે બતાવું નહીં. મેં કીધું કેમ તો કે હું પ્રિપેરેશન કરું છું. મેં કીધું હે નહીં તો હું ક્વેશ્ચન લખું છું. મેં તો મને કહેતાય નથી બોલ, પોતે ક્વેશ્ચન લખવા માંડ્યા. એવું જોઈએ. લખવા બેઠી. હાલો ફટાફટ હો, હવે પછી ટાઈમ નથી. હાલો જે પોતે લખી લીધું એટલે એવું જ હોય. હે પપ્પા ખોટી વાત મેં કીધી કયો જોઈ તઈ હું ખબર ને વાતો જ કરી રહ્યા પૂરી. લખી નાખો. ચાલો તમારે સુવાનું નથી? મારે સુઈ જ જવું. ચાલો મંડો ભાગવા, સુઈ જાઓ, બીજું શું, બરાબર ને? ના એ તો તમે હજી ઓલી મારી સામે જોવે એમ નહીં કે હું લખી લઉં પછી કહીશે કે બહુ વાર લાગી ને આમ થઈ ગયું તેમ થઈ ગયું, ખબર નહીં શું કરે. જલ્દી કા ફટાફટ. જો હમણાં ચાલુ થાય ને કેમ એટલે તમને બતાવીએ. અમે પપ્પાને સામે બેહાડી દીધા, પપ્પા વિડીયો ઉતારશે એટલે અમે બે સામે એકબીજાને પૂછી, અને જેનું ઓલું શું કહેવાય જવાબ વિચિત્ર હોય ને એને ધોકાવાનો. હાલો જો ગેમ્સના રૂલ એવા છે કે છે ને ઇન્સ્ટન્ટ જવાબ આપવાનો, એટલે વિચાર્યા વગર જવાબ આપવાનો. કેવલ એમ પૂછે ને મને કે આઈનો આ ક્વેશ્ચન છે, કેમ કે ઈ કોઈ બી ક્વેશ્ચન પૂછે એટલે મારે વિચાર્યા વગર જવાબ આપવાનો એમ. અને ખોટો જવાબ આપવાનો, સાચો જવાબ નહીં. સાચો હશે ને એટલે આખું ક્વેશ્ચન બોલવાનો, પછી એવું ન કહેતા કે આવું નહીં. બસ તમે તો પછી બહુ ચાલાકી કરી જાઓ. ઓકે હાલો. પછી તમે કહેજો કે કોણ સાચું બોલ્યું કોણ ખોટું બોલ્યું. હાલો સ્ટાર્ટ કરો. તને પીવામાં સૌથી વધારે શું ભાવે? દૂધ. હાલો તારી બાજુ. ના એક જ યાર હું પૂછું. તને મારી કઈ વસ્તુ સૌથી વધારે ગમે? એટલે તને મારામાં કઈ વસ્તુ સૌથી વધારે ગમે? તમે બ્લેક છો ને. ઈ ખોટું હતું, ઈ તો ખોટું હતું પણ. તારા મગજ હે? હા એટલે નથી ને? હલવાઈ કે હલવાઈ હું જતો પપ્પા એનો આ પણ સાચો પડ્યો, એની વાત નથી.
અમારે બોલાવડાવું તો ગાડી પાડી ના પણ એમને ક્વેશ્ચન સાચો પડ્યો એટલે એ ના બોલાવડા તો તમે સાચો પડ્યો Question answer સાચો. આન્સર સાચો પડ્યો મારો એ કે રાજસ્થાનનું કેપિટલ શું? નવસારી કોઈ પણ વ્યક્તિએ જીવનમાં લગ્ન કરવા જોઈએ કે નહીં? નહીં કેવું તમે આજમાં તો રાખો યાર ઇન્સ્ટન્ટ મારવા તમે આવો કેવું કરો પતિ કેમ તમારો ક્વેશ્ચન આવો મારો ચાલો મેં માર્યું નથી હો એકેય વાર. એ તમારી ભૂલ છે હા, હાલ એ ને તમારે હાલ. મારવાનું હતું બેબીને તમે શું થાવ હે? મેં જો વિચારવાનું આટલું સ્પીડમાં થોડું હોય. એને બે મેં વાર પહેલા જ સવાલ કીધું પૂછ્યા. હતું. તે બે વાર સવાલ પૂછ્યો. તમે રિપીટ કર્યું ને હા તો પણ મેં એમ આ તો એક પૂછ્યું. પૂછી લ્યો પાછી માંગે ના એમ નો હોય હવે કે સવાલ લાવો નથી એવા. જો જો કેવી ચીટિંગ કરે છે જો હા બોલા. હા તો તમે પૂછ્યું ને હું ચેન્જ કરી નાખું ક્વેશ્ચન હા હા કરના. હું બેબીને શું થાવ લાવો. આ તો જ મારી જો દીધી. મેં હું કીધું તું એ તારે બોલવા તો દે હા તો પણ એમ વિચારે હા, પછી કે હારું. દાદી એમ. હા, હારું, હારું. હમ. પછી તકિયો તૈયાર જ રાખ્યો હા તો ઈ જ તો મેં કીધું તું કે તૈયાર રાખવાનું એમ. તમારો ફેવરેટ કલર કયો બ્લુ. બ્લેક હા તો એટલે તો મેં બ્લુ કીધું ને. બરાબર ને? પછી બોલ્યા હા. તમે એ હાથે blue. હશે. હમ. તમે ઓનલાઈન મીશોમાં શું કરો બે. પાપા રોજ સવારે હું બોલું બ્લોગમાં જય શ્રી કૃષ્ણ. દેશી કૃષ્ણ બોલે જ છે એક બાકી છે. મારે કેટલા મન હાલે 10મું. એકમાં બચી ગયો. જો કેવાય હારી ગયા હું જીતી ગઈ કા પર કા 10મી વાર કા. તમે તમે કઈ એક શબ્દ કર્યું હું જીતી ગયો હારી ગયો હારી ગયો ગાઈસ, હું હારી ગયો છું. મજા આવી ને પણ આટલું જ હતું તો તમે નહોતા કરતા કેવી મજા આવે અરે કરવાનો વાંધો નતો. કાલે થાક્યો તો જેટલો. આજે સવારના અમે લોકો કહેતા હતા એ સવારના ઘરે હતા પણ એને મીટિંગ હતી એટલે એને બહાર જવાનું હતું અને પછી વધારે ફોર્સ ન કર્યો અમે કે કેવલ રમણ અત્યારે બેઠા હતા ને તો સામેથી કીધું એને સામેથી કીધું કે તું મને માર એમ માર એવું કીધું સાચું બોલ. હા તમે કીધું તું કેવલ હાલો હાલો ગેમ રમવા. હાલો પણ તમને- ભૂલી જાઓ પછી આ મને એવું લાગ્યું કે તમને ગેમમાં રૂલ નહોતી ખબર પડી પહેલા આ તૈયાર રાખવાનું હતું કાંઈ વાંધો નહીં તો થાય એવું. કઈ વાત અને સવારમાં પપ્પાએ મને અત્યારે જ ઓર્ડર આપી દીધો છે કે તારે સવારે ઉઠવું એટલા વાગે ઉઠજે, તું જા ઈ પેલા ઘરે ફાફડા જલેબી ને ખમણ લઈ આવજે, મને ખાવાનું મન થયું. હું કાંઈ વાંધો ના લો, અડધી કલાક વહેલા ઉઠી જઈશું. આજે જવું તું કેવલ ઉઠાડજો આજે. રોજ ઉઠાડીએ છે ઉઠે જ નહીં 5 મિનિટ 10 મિનિટ 5 મિનિટ 10 મિનિટ ઉઠે જ નહીં કાલ ઉઠી જ જઈશ. જોઈશું ચાલો હું તમને કાલે કહીશ કે કેવલ જાયગા તક નહોતા જાયગા એકવાર ઉઠાડે સારું ચાલો તો જો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.